પ્રધાનજી અમારા શું કામ કરે? અરે આપણા મારા શેની શરણો જાય શેલુકા વારના કહુંબા પણ જીવન હે આજે પ્રધાન બોલાવે કવિ રાજ્યા જોરે આજે પ્રધાન બોલાવે કવિ રાજ્યા જોરે આવજો રાજ પ્રધાન બોલાવે કવિ રાજ્યા રે જગદંબા મારી તું જો ગણી અનમય જપીએ તમારા જાપ પણ કે અખંડ આયુના દીવડા ભોય એ મારી પર ગોટ આપો આપો મારી બ્રહ્મારી કરજો ધન્યવાદ બોલે આવા યકાન પ્યારા એ દુને જીવા આપણે એ મારી પર ગાત આપોયા પણ કશે તારે જેવલા સુમરા જેવલા સુમસા અને વલી જાહલ ને યકાઈ નાગણ જાણ પણ કે કાતો તારો દીપ જો એ કાતો તું લાહી થી જાણ राजा दुहार है कविराज जय माता महाराज जय माता दी कविराज રાજમાં બોલાવવાનું કારણ બહુ સારું એ આજે પેલો રે કસુંગો ધરતી માતને આજે પેલા રે કસુંગો ધરતી માતના રે પ્રેમ ધરી પીવો ધરતી માત પેલો રે કસુંગો ધરતી માતને પ્રેમ ધરી પીવો ધરતી માત મોરા એ
એ દીપીઓ ધરતીમાં આજ પહેલા રે તો સુમા ધરતી માતા રે યાદ બીજો રે તો સુમો સૂર્યા દેવ ને રે આજે બીજા રે તો સુમા સૂર્યા દેવ ના રે એમ ધરતીઓ સૂર્યા દેવ બીજો રે તો સુમો સૂર્યા દેવ ને રે એમ ધરતીઓ સૂરજ દેવ માતા એ દીપીઓ સૂરજ દેવ હાથ બીજા રે કસમાયુ કથા સૂર્ય ને ધરીએ યાદે બીજો રે કસમો ખેડૂત ભાઈ ને રે યાદે બીજા રે કસમા ખેડૂત ભાઈ ને રે યાદે સોઠા રે કસુંબા રાયકા ભાઈ ને રે યાદે સોઠા રે કસુંબા રાયકા ભાઈ રે યાદે પાછમાં કસુંબા વાણંદ ભાઈ ને રે યાદે પાછમાં કસુંબા વાણંદ ભાઈ રે યાદે સઠો રે કસુંબો કવિરાજ ને રે યાદે સતારે કસુંબા કવિરાજ ને રે જબલ આયુ તો થાપના કપૂરિયા થાય બેલે બીજે પાય મોકાની મેળણી લીમડે વાહો કરે નનાર ઉગરિયા તો ઉગરિયા ભાળ ભાપતા ભેળા થાય નાદરા પાડશે નામ ઘેર ઘેર નાદરા નો નીકળે તો સુટેલાઓ શ્યામ કોઈ દેહણ હોય કોઈ દરબાર હોય નાડું ધબકાવે નાદરા પેલો કસુંબો ધરતી માતનો બીજો કસુંબો ઉગતો સુગરિયા ને ત્રીજો કસુંબો આ ઉગરિયા ને ચોથો કસુંબો દેહુલા ડાયરા ને ભલા ઊંચા ભાળ ભાળ તમારા લો બામણા જીવન મરણ કસત રાખજે અમારી દેવી જય સૂર્યદેવ આજે સાતમો કસુંબો પર ધન ભાઈ ને રે આજે સાતમો કસુંબા પર ધન ભાઈ ના રે પ્રેમ ધરતીઓ પર ધન ભાઈ હેત ધરી પીઓ પર ધન ભાઈ સાતમા કસુંબા પર ધન ભાઈ ને રે પ્રેમ ધરતીઓ પર ધન ભાઈ મારા એ દીકરીઓ મારા ભાઈ આજ સાતો માસ સુમા પર દાન આયો ના રે એ આજે સેલો રે કસુમો યજમલ રાય ને યાદ ચલા રે કસમાય જમલ રાયો ના રે અરે મારા તમે શિવના સરોને દી બેન કોણ પાઈ દેશે અરે ખેડૂતભાઈ શિવના શરણોમાં હું જવાનું છું મારી પાસે પ્રધાન છે પ્રધાનજી પાસેથી આવજો બી બિયારણ લઈ લેજો તમારી વાડીએ વાવી દેજો એ પ્રધાન પહેલા 4 વાગે જાગો હો ને તું અત્યારે હું જાગું મારે શું કામ હોય હા મહારાજા આપ શિવની શરણમાં જાશો તો અમને માધોની રજા કોણ આપશે સારભાઈ અરે રાયકા ભાઈ શિવની શરણોમાં હું જવાનું છું મારી પાસે પ્રધાનજી છે પ્રધાનજી પાસેથી આવજો રજા લઈ લેજો અને માલઢોર સારી આ કોઈ તો નહીં થાય ને એટલે આ વહેલો થઈ ગયો ને 5 વાગ્યા 5 વાગ્યા થાય પછી તો શું કરીએ આવડા કથા નથી રાજા જ્યાં પ્રધાન થઈ ગયા એવું થવાનું અમારો મરો થવાનો મારે રબારી ભાઈ અવળીદા તે ધ્યામાં હું ને કાઢી એ અમારે રબારી ભાઈ અમારે રબારી ભાઈ એ અમારે રબારી ભાઈ અવળી જાત સાવળી જાત ધ્યામાં હું ને કાઢુરા મારે રબારી ભાઈ નો અવળો દેલો ઉભા છે તાર ભેરી મારે રબારી ભાઈ નો
કરશે. અરે વાણંદભાઈ શિવના શરણમાં હું જવાનો છું. મારી પાસે પ્રધાનજી છે, આવડું મોટું રજવાડું છે, આપનો ધંધો બરાબર ચલાવશે. એ મારું નામ યચારામ તો મુંબઈ નો ગામ, મારું નામ યચારામ તો મુંબઈ ના ગામ, મારું નામ યચારામ તો મુંબઈ નો ગામ, મારું નામ યચારામ તો મુંબઈ ના ગામ. હાલ કરું દાદી કરું ટકાટલ, નામ યચારામ તો મુંબઈ નો ગામ. એ બાલ કરું દાદી કરું પાલ કરું દાદી કરું ટકાટલ, નામ યચારામ તો મુંબઈ ના ગામ. મને ઓળખે આખું ગામ, મારું નામ યચારામ. 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 રાજા નંદે પંચાન નંદે આખું ગામ, મારું નામ યચારામ તો મુંબઈ નો ગામ. એ રાજા નંદે પંચાન નંદે રાજા નંદે પંચાન નંદે આખું ગામ, મારું નામ યચારામ તો મુંબઈ ના ગામ. ગામ આપે બાજુ અને રાજા આપે નામ, મારું નામ યચારામ તો મુંબઈ નો ગામ. અરે મારવાડના ધણી રાજા અજમલ આજના કસુબામાં ફેર છે. નહીં કવિરાજ, આજના કસુંબામાં કાંઈ ફેર નથી હો કવિરાજ. હે રાજા અજમલ, અમે ગઢવી સારણ છીએ. કોઈના ઘરનું અન્ન ખાધું હોય, કોઈ પાણી પીધું હોય, જો એના મન ન ફારી ગયું તો બાપ અમારી ભન્યતાને ખોટ નાખે. અરે કવિરાજ, કાયમનો આપણો કસુંબો ઘૂંટાય એમ જ કસુંબો ઘૂંટ્યો છે કવિરાજ. મારવાડના ધણી નહીં કવિરાજ, કસુંબામાં કાંઈ ફેર નથી. જે હોય તે સત્ય વાત કરો મહારાજ. અરે કવિરાજ, હા હા સાંભળો કવિરાજ. જાઓ. કવિરાજ, પોકણ ગઢની પડદા મને ડગલે ને પગલે મેણા બોલે છે. અજમલ તો પાપી પેટી વાંજ્યો છે અહીં કવિરાજ. બરોબર છે મહારાજ. અરે કવિરાજ, કોઈ ખેડૂત ભાઈઓ એની વાડીએ વાવણી કરવા જાતા મને જોઈને અવળું ફરીને ઉભા રહી ગયા. અરે ભાઈ, મને જોઈને કેમ તમે અવળું ફરીને ઉભા રહી ગયા? બરોબર છે મહારાજ. અરે મહારાજ, જો નાના મોઢે મોટી વાત થાય તો માફ કરજો મહારાજ. અરે બોલો ભાઈ, તમે તો મારી રૈયત છો. મને તો આપનું શું દુઃખ હોય? અરે મહારાજ, તમે પાપી પેટે વાંચ્યા છો. તમારા સુકન લેવી તો અમે જે વાડી અમારી જાહેર વાવી નિષ્ફળ જાય કવિરાજ. એટલું જ નહીં કવિરાજ, કોઈ રબારી ભાઈઓ એના દીકરાના આણા તેડવા જાતા જોઈને અવળું ફરીને ઉભા રહી ગયા. અરે ભાઈ, અરે મહારાજ, જો તમારા સુકન લેવી તો અમારો દીકરો પણ વાંચ્યો રહે કવિરાજ. અરે કવિરાજ, એટલું જ નહીં, મારી દીકરી સગુણાના લગ્નમાં પિંગલગઢના રાજા પઢિયારના દીકરા પ્રતાપભાઈ કીધા કવિરાજ મને મારો છક્કો વેવાય મેણા બોલીને ગયો. કવિરાજ, ઓહો કવિરાજ, આવા મેણા ટોણા મારાથી સહન ન થયા. કવિરાજ, મારે શિવના શરણે જવું છે, ભોળાનાથનું તપ કરવું છે. કવિરાજ, પુત્રનું વરદાન મેળવવું છે. કસુંબામાં ફેર છે, એનું કારણ એ છે કવિરાજ. ઓહો હા કવિરાજ, મારવાડનો ધણી એમ કે છે કે આ રૈયત તમને મેણા બોલે છે હા કવિરાજ, કે અજમલ રાજા પાપી પેટે વાંગ્યો છે. ત્યારે અમારો ગઢવી સારણ શું કે છે? હા કવિરાજ. અમારો ગઢવી સારણ આ ઠાકરને દબકો દેશે કે બાપ બીજાને દાન દી અને દાંકાથી તું રૂઠો ફરે, પણ તારે પારણે નહીં પુત્ર પોઢનાર તને કોણ સમજાવે? હામાં હવે મારવાડનો ધણી રાજા અજમલ એમ કહેશે કે મારે પોકણગઢ છોડી અને શિવજી સ્વર્ગમાં જવું છે. શિવના શરણે જવું છે. પણ હા રાજા અજમલ, શિવના શરણે જવું છે. આ દેહના બલિદાન જેવા છે, ભોળાનાથને પ્રગટ કરવા છે. પણ મહારાજ, જે બોલો છો એ એટલું સહેલું નથી. કદાચ તમે તપમાં બેસો અને ભોળાનાથ તમને દર્શન ન આપે તો મારવાડનો ધણી રાજા અજમલ શું પાછા પોકણગઢમાં પાછા પધારશે?
ભૂલો છો કવિરાજ, ભૂલો છો હે કવિરાજ. હા હું પણ એક ફુકણગઢનો રાજા અજમલ છું હે કવિરાજ. કવિરાજ હું ગમે ત્યાં શિવના શરણે બેઠો હોય ને જો ભોળોનાથ મને પ્રસન્ન ન થાય તો મારા દેહની કમલ પૂજા કરી પાછો ના આવું કવિરાજ. મારા દેહની કમલ પૂજા કરીને આવું કવિરાજ. ધન છે મારા ધણી. વસન માંગ્યા હોય ને ફુકણગઢની અંદર પાછો તો ના આવું કવિરાજ. હા કવિરાજ. જાઓ ત્યારે અમારો ગઢવી શાળાને શું કહેશે હે? હા કવિરાજ. રાજા શિવને સંગમાં જાય છે બાપ. પણ હે રાજા અજમલ, આપ શિવજી સંગમાં જાવ છો, ભોળાનાથના તપ કરવા છે, વરદાન મેળવવા છે. પણ હે રાજો અજમલ, જ્યાં સુધી આપને ભોળાનાથ દર્શન ન થાય અને જ્યાં સુધી મારવાડમાં પાછા ન આવે ત્યાં સુધી ગઢવી શાળા કસુંબા અગરાજ કરે છે. નહીં નહીં કવિરાજ નહીં, આવી હઠ ના કરો કવિરાજ. તમે કસુંબો અઘરાજ ના કરજો. આવજો કવિરાજ, રોજ મારી ડેલી આવજો. કસુંબો ભૂટજો, કસુંબો પીજો કવિરાજ. કવિરાજ જો આપ જો કસુંબો અઘરાજ કરશો તો હું ગમે તે હશે મારા આત્માને કઈ શાંતિ નહીં મળે કવિરાજ. અરે મહારાજ, માર બેટો ધણી રાજા અજમલ આ પ્રયત્નના સુખ માટે, આ પ્રજાના હિત માટે જો પોતાના પ્રાણના બલિદાન દેવા તૈયાર હોય તો અમે ગઢવી શાળા છીએ. અમે આટલું તો કરી એટલી. અરે મારવાડના ધણી રાજા અજમલ, હવે તમારે જાવું હોય તો ખુશીથી જાઓ, પણ આ ગઢવી શાળાના છેલ્લા શબ્દો તમને કાને યાદ રાખજો. હા કવિરાજ. રાજા તમે ગઢવી શાળા બીજું તો તમને શું કહ્યું બાપ? અરે કવિરાજ, અખંડિત મારો ડાયરો રાખવાનો છે કવિરાજ. આવજો ડેલીએ કસુંબા પાણી કરજો કવિરાજ. હા કવિરાજ. અરે મારવાડના ધણી જાણો છો? હા કવિરાજ. અરે મારવાડના ધણી જેના ઘરના આંગણે ઘરનો ધણી ન હોય એની ડેલી સૂની હોય છે, અને જેના રજવાડામાં જેનો રાજા ન હોય તેનું રજવાડું ખાલી છે. અરે કવિરાજ, મારી પાસે પ્રધાન છે, પ્રધાનજી મારું રાજ્ય ચલાવશે. પણ કયો અખંડ હતા અજમલ તમારા નાયરા. હા કવિરાજ. આ મારવાડનો ધણી જેથી અહીંથી વિદાય લેશે ને પછી શું થશે નો? અખંડ હતા અજમલના નાયરા અને ઓલા અખંડ કુમાય રંગ. હા કવિરાજ. પણ કે આ સુની નહીં નહીં કવિરાજ નહીં. એ સુની લાગશે આને લીધું. નહીં નહીં કવિરાજ નહીં. આવજો કવિરાજ. મારવાડ ધણી રાજા અજમલના જાજા જોહાર હો કવિરાજ. જય માતાજી હો કવિરાજ. એ તને સુનાય પોકણ ગઢનારા. જોકે સમય ઘણો વયો ગયો છે, 2 વાગી ગયા છે. જે કોઈને ઘોર કરવાની ઈચ્છા હોય ને મને બોલો, 5 દુઆ કરવા છે. જેને ઈચ્છા હોય આવી જજો. પછી હા પાછો ન વાવતા, કારણ કે અંદરથી મને સોચી લાભ દઈ કહી દીધું છે. જો હા અડધી કલાક કરી છે ને તો મોટી મવડી રાખી છે, એટલે બધાનો હાર આવી જાય. જાઓ. ઢોકળ માગે ઉડાડવાના એવું ના મુઠરો આવવો જોઈએ. ઢોકળ મારે તાકીને એવું હિમા હિમનામ જાવ. હા નહીં તાકશે ને બધું પકડે. હા એમના મળો.
અને રામદેવ આવ્યા એ તો દયા છે વિહના દામ એ તો દયા રે વિહના આ મંદિર આપણું નોટું આપડી વાપરી નાખો. શેલકા મંદિર થોડુંક સાફ કરી નાખો પછી તપમાં બેસી દેવી. આજથી મંદિર આપણું લાલ બાપનું સાફ કરી નાખો થોડુંક. મંદિર સાફ કરવા આવે પેલા એ મંદિર સાફ કરવા આવ્યા છે લાજી એ મંદિર સાફ કરવા આવ્યા છે લાજી મેરે ગગનમાં લાગી રે મન તંદુર મળ્યા આવી મેરે ગગનમાં એ ગગનમાં લાગી રે મન તંદુર મળ્યા સ્મરણ કરતા તમાન માયા સ્મરણ કરતા તમાન મળ્યા મારી મનની રખાતો બાકી રે મન સદગુરુ મળ્યા સદગુરુ. હા શેલકા મંદિર સાફ કરકે તો બે દેવી તપમાં કવર લઈ લો. ક્યાંયનો
જંગલમાં આટા મારું છું કે ભોળાનાથનું મંદિર દેખાતું નથી આ તો સામે એક મંદિર છે કોઈ થોડી ધજા દેખાય છે થોડી ધજા દેખાય છે કોઈ મંદિર હશે તો કોઈ પૂજારી હશે તો લાવી પૂજારી બાપાને પૂછી જવું શેનું મંદિર છે હે અરે ઓ પૂજારી બાપા અરે ઓ પૂજારી બાપા હા પૂજારી બાપા કયા ભગવાનનું મંદિર છે શિવશંકરનું મંદિર છે. શિવ શંકરનું મંદિર છે મારે ભોળાનાથના તપ કરવા છે. સૌ પીમણામ નો થાય. કેમ થાય સ્નાન કર્યા, સ્નાન નથી કર્યા સ્નાન કરીને આવો પડખે ગોમતી નદી છે. એ આજે ખડ ખડતી ગંગા વેતી જમના રે એ આજે ખડ ખડતી ગંગા વેતી જમના અજનન કરે અજમલ રાય અજનન કરે અજમલ રાય ખડ ખડતી ગંગા વેતી જમના રે અજનન કરે અજમલ રાય અજનન યદી કરે અજમલ આજે કાળા કાળતી ગંગાવે તિનામના રે ये तारी धुन लागी बोला तारी धुन लागी बोला तारी धुन लागी राख डमरू वाला तुम्हारी धुन लागी राख डमरू वाला तुम्हारी धुन लागी तारी धुन लागी बोला तारी धुन लागी तारी धुन लागी बोला तारी धुन लागी શકલું નતું હલતું સનાતનની અંદર મારું ઇન્દ્રસેન અલગ અલગ ડોલર ગયું છે શું મારું ઇન્દ્રસેન લઈ લેવા માંગે નહીં લાવો તે ધનુષ બાણ ચડાવું હા ઇન્દ્ર હા ઇન્દ્ર હા આજે ધનુષ બાણ મારા હાથે ધરું રે
મારું ઇન્દ્રસેન અપડાઈ દેશે જ્યારે ઇન્દ્રસેન શબ્દ ત્યારે સંકટ પડે કે મને યાદ કરશે લાવ ત્યારે બ્રહ્માદેવને બોલો આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા જોરે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા રે આવ્યા તપોવનની મુજા आज इंद्र बोलावे ब्रह्मा आर्या रे हरे इंद्र राजा तपोवन ની અંદર અત્યારે શા માટે યાદ હા ઇન્દ્ર ભાઈ મારું ઇન્દ્રસેન ચલાવી રહ્યો છું પાંદડું નતું સારા તંતીને અંદર મારું ઇન્દ્રસેન હળક પર ડોલાવ્યું છે આ વિશે તમે જાણતા કહો કે મારું ધનુર્બાણ શામ કર્યું અરે નહીં ભાઈ આ વિશે તો જાણતો નથી મારાથી મોટા વિષ્ણુ છે ને બોલાવો આજ બ્રહ્મા તે બોલાવે વિષ્ણુ દેવ આવજો રે આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે અને આવજો તપોવનની મુદાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે અને આવજો યજી તપોવનનો આજ બ્રહ્મા દે બોલાવે વિષ્ણુ આવજો રે આજ બ્રહ્મા દે બોલાવે વિષ્ણુ દેવ આવ્યા આજે બ્રહ્મા દે બોલાવે વિષ્ણુ આવ્યા રે પુરી મજા બ્રહ્મા જય બોલાવે વિષ્ણુ અરે બ્રહ્માદેવ અત્યારે અમને બોલાવવાનું કારણ રાજા ઇન્દ્ર અત્યારે અમને બોલાવવાનું કારણ મને તમે જાણો હા બસ બાર વર્ષથી મારું ઇન્દ્રસેન ચલાવી રહ્યો છું તો શકલો નતો હલતું કાંકરી હલવા દેતો નતો સાડા સાંજના અંદર મારું ઇન્દ્રસેન અને ડોલવા લાગ્યું છે આ વિશે તમે જાણતા કહો ને હું તો નહીં રાજા ઇન્દ્ર જેમ તમારું ઇન્દ્રાસન ડલે છે એ જ રીતે બ્રહ્માદેવની બ્રહ્માપુરી પણ ડોલી ગઈ જેમ બ્રહ્માદેવની બ્રહ્માપુરી ડોલી રહી છે એ જ રીતે મારું વૈકુંઠ પણ હાલત ડોલત જાય આવી છે હું પણ કાંઈ જાણતો નથી તો લાવ અત્યારે ભોળાનાથને યાદ કરીએ બોલો એ જય વિષ્ણુ જય બોલાવે ભોળાનાથ આવજો રે દેવી
આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે જાગો જાગો શંભુ જાગો જાગો શંભુ ભોળાનાથ હોજી રે જાગો જાગો શંભુ આજ પાર્વતી જગાડે ભોળાનાથ ને એ કૈલાસે ઉતરી આયા ભોળા શંકર કૈલાસે ઉતરી આયા કૈલાસે ઉતરી આયા ભોળા શંકર કૈલાસે ઉતરી આયા રે સાથે પાર્વતી લાયા ભોળા શંકર સાથે પાર્વતી લાયા રે સાથે પાર્વતી આયા ભોળા શંકર સાથે પાર્વતી આયા રે આયો પવનનો ભોળા શંકર આયો પવનનો હાલો મનસુખભાઈ અત્યારે મધરાત્રિએ તપોવનમાં બોલાવાનું કારણ અત્યારે બ્રહ્માદેવ બોલાવે હવે બ્રહ્માદેવ અત્યારે બોલાવાનું કારણ હરે વિશ્વના ઇન્દ્ર રાજા બોલાવે અરે ઇન્દ્ર રાજા અત્યારે બોલાવાનું કારણ સાડા કંદીના અંદર મારું ઇન્દ્રસન હલક મલક ડોલવા લાગ્યું છે એ આ વિશે જાણતા કહો મારું ધનુષ હે ઇન્દ્ર રાજા શાંત થાઓ નહીં મારી આપના અહંકારનો શાંત કરો એ તો મારો પ્રેમીનો ભક્ત છે સત્તા રૂપી દર્શન આપી એ ત્રણ
દેવ તમે ત્રણે લોકમાં જાઓ પાર્વતી તને કૈલાસમાં જા પાર્વતી તને કૈલાસમાં જા સપનાયા પાર્વતી તને કૈલાસપુરી બજા મારી પાસે આવ્યા છો બાપ પણ આપ જાણતા નહીં હોય શંકરે કોઈ કોઈના પેટે અવતાર લીધો નથી અને લેશે પણ નહીં માટે હે રાજા અજમલ દ્વારકામાં જાઓ કારણ કે આ કલિકાલ કળજુગ ચાલે છે આ કળજુગમાં દેહ પાડવાની જેલસા સોંપી દો અજમલ દ્વારકામાં જાઓ દ્વારકાનું નામ તમારા દુખડા ભાંગ છે પણ હે રાજા અજમલ દ્વારકાધીશના દર્શને જવું હોય તો ખાલી હથેળો દેવાય બાપ સવા શેર ઘીના લાડુ હે રાજા અજમલ સવા શેર ઘીના શાક લાડુ આવજો સાથે ગૌતમની લાવી લેજો પ્રભુને જમાડી પ્રસાદ લેજો પાવલિયા ધોઈ સગનામત લેજો હે રાજા અજમલ દ્વારકાનો નાથ તમારા વાંચ્યા મેણો ભાંગ છે બાપ अरे ओ गुरुजी, अरे ओ गुरुजी, अरे ओ गुरुजी, गुरुजी। હાલો હાલો
અરે ગુરુજી મને સપનું આવ્યું. શું આવ્યું? તમારી માળામાં જોયું તો મારું સપનું સાચું છે કે ખોટું? સપનાની વાત તો કરો. શું સપનું આવ્યું? તમારી માળામાં જવો મારું સપનું સાચું છે તો વાત કરીશ, ખોટું છે તો નહીં આવે. ચાલો આગળ બધા બોલો તે કાંઈ વાંધો નહીં. દ્વારકામાં જવાનું કીધું છે ભગવાને. દ્વારકામાં જવાનું કીધું. ભગવાન ભોળાનાથે સપન રૂપી દર્શન આપીને એમ કીધું છે કે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે. તો અમારા તમારા એ તમને ખબર છે. અમારા ટાંકા ભાંગ છે. ના આપણે તો મને કે લઈ જવાનું કીધું આરે. આવી જાઓ તો હાલો આપણે દ્વારકામાં તો ધીમે હોય આવે વાહી આવે. એવું કરવી. બહુ સારું. દ્વારિકાને માર્ગ કાબલ. આજ રાણી રે તો હું ને રાજન સાંભળો રે કહો તમ દિલડાની વાત જાણી રે તો હું ને રાજન સાંભળો રે યાદે અજમલ કહું ને સતી તમ સાંભળો રે આજે અજમલ કહું ને સતી તમ સાંભળો રે યાદે ભોળા રે નાથ રે સતી મન સપના યાદ્યા આજે ભોળા રે નાથ રે સતી મન સપના યાદ્યા અજમલ તુવર ક્યાં માધાવ તુવર ક્યાં નો નાથ દુખડા ભાંગો છે રે અજમલ તુવર ક્યાં માધાવ યે તુવર ક્યાં માધાવ તુવર ક્યાં ના નાથ દુખ ભાંગો છે અરે સતી, અરે આસા સતી ભોળાનાથે સપના રૂપી મને દર્શન આપ્યા. અજમલ દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે. અરે સતી, અરે આ 100 શેર 4 ઘીના લાડુ વાળજો, પ્રભુને જમાડી આપો, જમજો, પ્રભુના પાવડિયા ધોઈ આપ, શરણામત લેજો. સતી મારે દ્વારકા જવું છે, પ્રભુને ખાળ જમાડવા. તમે મને એક ખાળ તૈયાર કરી આપો. કરી દઉં અરે વાલા વાલા અરે વાલા વાલા સમાચાર ઘીના લાડુ ચાર પ્રભુને જમાડી જમજો રે લો यदि आज द्वारिकाना ये राजा तमने वीनु रे
શેલકા સપને બેચે હાલ જમાડો સ્નાન કિયા સ્નાન નથી કર્યા સ્નાન કરકે આવો આજે ખડક ખડતી ગંગા વેતી જમના રે અને સ્નાન કરી ખડક ખડતી ગંગા વેતી જમના રે अरे राधा पूछे कृष्ण ने प्रभु क्या से तुम्हारो वास तुलसी प्यारे पीपले मारा भक्त जनो बैठा हो त्या मारो वास अरे कंचन थाली जमुनी जसोदा रानी रुक्ष्मणी थाल में पी रहे ये भगवान जमो ने मारो थाल अरे रानी रुक्ष्मणी तमने पी रहे ये भगवान जमो ने मारो थाल ये तमे वेला वेला आवो मारा वाल मा तमे हरी वेला वेला आवो मारा वाल मा તમે જરૂર જમવા આવો દીનાનાથ
સરકારને આપણે વિનંતી કરું છું, મારો થાળ કેમ નથી જમતા હે? તો લાવ એક લેલા તે લાડુ મારું. અરે પ્રભુ, એક લાડુ મારવા છતાં બોલતા નથી હે પ્રભુ. લાવો બીજો લેલાટ લાડુ મારું હે. અરે પ્રભુ, પ્રભુ બબે લાડુ મારવા છતાં બોલતા નથી હે પ્રભુ. પ્રભુ, હું તો શંકરના વસને આવીને તમને કર ધરાવું છું, મારા નાથ મારો કંચન થાળ જમી લો હે. અરે પ્રભુ, શંકરે મને મોકલ્યો છે કે દ્વારકામાં જાઉં, દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે હે મારા નાથ. બબે લાડુ મારવા છતાં બોલતા નથી, તો લાવ એક ત્રીજો લેલાટે લાડુ મારો. હે ભગવાન, ત્રણ લાડુ મારવા છતાં બોલતા નથી, ચોથો લેલાટે લાડુ મારું સાથે જળદનાની જારી મારી. અરે ભગત આ શું કર્યું? પતંગ મંડી ખંડી કરી નાખી. અરે પૂંજારી બાપા, તો મને સાચી મૂર્તિ બતાવો. શેલકાને હાચી મૂર્તિ તો સમુદ્રમાં ફેંકી દીધી. યાદે ખોડાની લાલચ રે મુજને જગોરે દીધો. યાદે ખોડાની યાદે ખોડાની લાલચ રે મને જગોરે દીધો. આજે પાપી રે પૂંજારી કે મન સમુંદર ફેંક્યા. આજે પાપી રે મારી વારે આવો દીનાનાથ રે રણછોડ રંગીલા. મારી વારે આવો, મારી વારે આવો દીનાનાથ રે રણછોડ રંગીલા. વારે વારે વિનવું મારા નાથ રે રણછોડ રંગીલા. વારે વારે વિનવું, વારે વારે વિનવું મારા નાથ રે રણછોડ રંગીલા. આ રાણી રૂએ છે રંગ મહેલમાં, મારી દાસી રૂએ છે દરબાર. અજમલ રૂએ છે આવા સમુદ્રના ઘાટમાં. એ મારી વારી આવો દીનાનાથ રે રણછોડ રંગીલા. મારી વારી સમદર ઓલવી સાવ ધાકી ગયા છે, તો કરણ મારી કાંઠે લાવો, સાથે સોનાની દ્વારકા બનાવો, પાથરની પનહારીને પાણી ભરવા મોકલો. એ આવો તો ખરા રે કાના, મારું મન સાને દુભાવો. એ બોલો તો ખરા રે કાના, દુખી દિલ સાને દુભાવો. પરોળિયાઓ પ્રભુની શોકી કરે છે, તે લાવ જરા શોકીનું વર્ણન કરી દો. આદિ અરસ પર તમન તારી શોકીયું ફરે. આદિ અરસ, આદિ અરસ પર તમન
મારી પ્રભુના દર્શન કરવા છે. બહુ સારું. વાહ મારા નાથ વાહ. હા ભક્તરાજ પ્રભુ આપ તો દ્વારિકાના રાજા છો. અહીં પ્રભુ આપને એવું શું દુઃખ પડ્યું છે કે આપના એ લેલાટી આડા પાટા બાંધ્યા છે? સાંભળો ભક્તરાજ, હા પ્રભુ. એક મારો પ્રેમીલો ભક્ત પથ્થરની મૂર્તિને લાડુ જમાડવા આવે છે. હા પ્રભુ. એના લાડુઓને પ્રેમથી જમેલી થતા છતાં એને સંતોષ ના થયો. ચાર લાડુ મારે છે, જળજમણાની જારી મારે છે ભક્તરાજ. આ લેલાડા પાટા અમે એના બાંધ્યા છે. અરે પ્રભુ. હા ભક્તરાજ, પ્રભુ એ લાડુ મારનાર જ હું છું. હે પ્રભુ. આજે આટલો ગુનો રે વલ મારો માફે કરો. આજે આટલો ગુનો રે કન્યાનો ફરે કરે. હવે ફિન નહીં રે કરું એવી ભૂલ ફરીવાર. હા ભક્તરાજ, નહીં રે કરવી ભૂલ. આટલો ગુનો રે વલ મારો માફ કરો. અરે ભક્તરાજ, પોકર ગંજી ધીંગી જરા છોડી આટલા કષ્ટ સહન કરી કનૈયાના દ્વાર સુધી આવવાનું કારણ નહોતું. અરે પ્રભુ આપ તો જાણો છો, છતાં મને શા માટે પૂછો છો? અહીં પ્રભુ. હા ભક્તરાજ, હું જાણું છું આ દુનિયા ક્યાં જાણે છે. વાહ મારા નાથ વાહ. આપણા મુખે સાંભળવા માંગુ છું, આ દુનિયાને સંભળાવવા માંગુ છું. સાંભળો પ્રભુ, એક મારું પરમાર્થ ને બીજું સ્વાર્થ માટે આવ્યો. અરે ભક્તરાજ, કયું તમારું સ્વાર્થ? વળે કયું તમારું પરમાર્થ? અરે પ્રભુ, હા ભક્તરાજ, પરમાર્થ મારું એ છે કે ભૈરવા નામનો રાક્ષસ બાર ગૌ માથે હાહાકાર બચાવીશ. હા ભક્તરાજ, માણસ ગાય પશુ પંખીનો વિનાશ કરે છે, તો પ્રભુ આપ આવો એનો વિનાશ કરો. અરે ભક્તરાજ, તમારી મનોકામના અમે પૂર્ણ કરશું. તમારું સ્વાર્થ તમને કહો. અરે પ્રભુ, સ્વાર્થ મારું એ છે કે મારે સેજ માટેની ખોટથી વાંચ્યો છું પ્રભુ. લો ભક્તરાજ, અમારે ડાલીના પહેલા પુષ્પ આપું છું. બહુ સારું. એ આજે અમારો ડાલીના પહેલા પુષ્પ આપો. આજે અમારા ડાળીનો પહેલું પુષ્પ આપો. એ પુષ્પને કારણે પધરાવો. આજે અમારો ડાલીના પહેલા પુષ્પ આપો. પુષ્પને કારણે એ બદલાવો સેવા. એ જીવનો અમારા ડાળીનો પહેલું પુષ્પ આપો. એ ભક્તરાજ, અમારે ડાલીના પહેલા પુષ્પ આપ્યા છે. આપના ઘરે એક પુત્રનો જન્મ થશે, આપના વંશ્ય મેણા બને. કહો તો ખરા, હજુ કેમ અવળું ફરીને ઉભા છો? અરે પ્રભુ, આપ તો જાણો છો હું કોની આશાએ આવ્યો છું. અહીં પ્રભુ. હા ભક્તરાજ, અરે પ્રભુ, કહેવતમાં કીધું છે એક રૂપિયા વાળો અને એક દીકરા વાળો. હા આપ ભક્તરાજ. આપો તો આપ જેવો આપો, જગતમાં પૂછવા લાયક આપો. અરે ભક્તરાજ, આપ જાણો છો આપ શું કહી રહ્યા છો? પ્રભુ, મેં આપની માંગણી કરી પ્રભુ. અરે ભક્તરાજ, તમારી મનોકામના મેં પૂર્ણ કરી. બહુ સારું. એ આજે અમારા ડાલીના બીજ પુષ્પ આપો. આજે અમારા ડાળીનું બીજ પુષ્પ આપો. એ પુષ્પને કારણે પધરાવો. આજે અમારા ડાલીના બીજ પુષ્પ આપો. પુષ્પને કારણે બદલાવું સેવા.
મારા પુષ્પનો જન્મ થશે આપના વાંચ્યા મેણા પકડશે તો હું તો ખરા ભક્તરાજ હજુ કેમ અવલો ભરીને ઊભા છો અરે પ્રભુ આપ આવશો એની કઈ નિશાની આપશો હા ભક્તરાજ અંધારા મેળમાં અંજવા પાડી કુમકુમની પાંચ પગલી પાડશો ઉકળતા દૂધડા ઉતારી પારણીએ પોટી જશો મારા નામ તમે રામદેવજી રાખો વાહ વાહ વાહ. અરે ભક્તરાજ હજુ કેમ અવલો ભરીને ઊભા છો અરે પ્રભુ હા ભક્તરાજ પ્રભુ આપે આપની રાસલીલા પીપા ભગતને બતાવી હતી પ્રભુ આપનો પ્રેમીલો ભક્ત અજગલ આપની રાસલીલા જોવા માંગીશ અરે ગરોડજી સમંદરના કાંઠે જાઓ હોળસો ગોપી બોલાવી મારા ભક્તરાજને રાસ લીલા બતાવો અરે ભરોડિયા આપ કેમ આવડું ફરીને ઊભા છો અરે પ્રભુ આપ કહેશો તો અમારું શું થાય છે અરે મારા ભમરિયા ભાલાતરી કરે છે અરે રાધાજી આપ કેમ આવડું ફરીને ઊભા છો અરે આપ જશો તો અમારું શું થાય હા રાધાજી ઉમરગઢે છોટા રાજા રાજ કરે ત્યાં અવતાર ધારણ કર્યો આપના 18 વાંકા છે ડીલે કાળો કોડ નીકળશે કોઈ રસપૂત તમારું નાળિયેર નહીં સ્વીકારે પોકરણગઢની અંદર મારી 20 વર્ષની ઉંમર થશે ત્યારે ટકોનું શ્રીફળ હું સ્વીકારીશ બહુ સારું અરે ગોકુળ ગામની ગોવાળણી અનવળી મહિરા વેસવા એ જે ગોકુળ ગામની ગોવાળણી અનવળી મહિરા વેસવા સામા મળ્યા છે મને કુંવરયાવા કાનજી એ મારા મટકા ફોડે નંદલાલ થઈ વર ચાલો ને એ મારા મટકા ફોડે નંદલાલ થઈ વર ચાલો ને ચાલો 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 ને તમના તીર થઈ વર ચાલો ને
સીતા ને વાલા થઈ વાલા થઈ શંકર ને વાલા જો પાર્વતી એવલા ગોપી ને વાલા આન થય વાલા હાલો ને ઓલી ગોપી ને વાલા આન થય વાલા હાલો ને મારે કાના જોયાલા આન થય વાલા હાલો ને રમવાગી મોરલી ગોકુળમાં કેમ રે વાયર પુરાય રણ છોડજી સોના નાહી ગોરે સુવાર કેમ પીવા બરે અને વળી સસરાજી શ્રી નંદલાલ કંસ જો હોય અમારે આવા કોર કાનજી કૃષ્ણ કનૈયા લાલ કી જય
ને પાટા બાંધ્યા છે હા મોટા ભાઈ આજ બલરામ કહે અને વિરાટ તમે સાંભળો વિરાટ ખુશીથી કહો મોટા ભાઈ એ આવા લેલા કોટારી રાસે ના બાંધરે એ મને કહો જલ્દી વાડું ને તોર જલ્દી વાડી આવા લેલા કોટારી રાસે ના બાંધરે અરે મોટા ભાઈ એ તો એક મારો બહેનનો ભક્ત હતો હે વિરાટ હા મોટા ભાઈ આ વિરાટ તે બી ભક્ત ન હોય કારણ કે લેલા કોટા બાંધા છે રુદ્રની ધાર પરસી જાય છે વિરાટ આ લાડીલો પ્રેમીલો ભક્ત ન હોય આ તો એક બલરામનો દુશ્મન છે વિરાટ નહીં મોટા ભાઈ એ તો એક મારો લાડેલો પ્રેમીલો ભક્ત હે વિરાટ આપ જાણો છો કૃષ્ણને ભક્તો આધીન હે નાના ભાઈ હા મોટા ભાઈ તો સાંભળો આ બલરામની તાકાત કેટલી છે તમે સાંભળી લો વિરાટ સાંભળી લો મોટા વિરાટ ભાઈ અજમાવી જો એ આવા કાળા મથાના મારી કોણ જાય રે નહીં મોટા ભાઈ એ તમને કોઈને મારી માર તમને કોઈને મારે મારી આવા કાળા મથાના મારી કોણ જાય રે નહીં મોટા ભાઈ એ તો એક મારો પ્રેમીલો લાડેલો ભક્ત છે નહીં કૃષ્ણ આજ તમારા ભક્તને આજ બલરામને હવાલે કરી દો વિરાટ નહીં મોટા ભાઈ મારો ભક્ત એ આપનો પણ ભક્ત છે નહીં બોલ નહીં કૃષ્ણ નહીં એ આજે આને સીધી રવાના પોસવા દુરે નહીં મોટા ભાઈ મારા ભક્તને કાંઈ ના કહેવાય એ બધા બળિયા કહેવાય બધા ભટારી કહેવાય ભટારી રચના બાંધર જાણું છું મોટા તમારા દરબારને શાંત રાખો હે રામલલ ભટારી રચના બાંધર નહીં મોટા ભાઈ એ તો એક મારો લાડેલો પ્રેમીલો ભક્ત છે એ મને કરો જલ્દી વાટ મને જલ્દી વાડી અમલલ ભટારી રચના બાંધર એ આજે કાટો લડો રવાના વાળ બોલું રે નહીં મોટા ભાઈ આપણા ઘરને શાંત રાખો નહીં કૃષ્ણ કૃષ્ણ આજ બલરામ કહે અને આજ નાનો ભાઈ સાંભળે વિરાટ ખુશીથી કહો તમારા દુશ્મનને આજ બલરામને હવાલા કરો વિરાટ નહીં મોટા ભાઈ તો વિરાટ બલરામની તાકાત હજી વિરાટે જોઈ નથી અજમાવી જો એ આજ કાટો લગરવાના માળ બોલું રે નહીં મોટા ભાઈ આ ચપલિયા કવાય બધા દાડી કવાય અમલલ તારી રચનામાં કર નહીં મોટા ભાઈ એ તો એક મારો પ્રેમીલો લાડેલો ભક્ત છે એ અમલલ તારી રચનામાં કર નહીં મોટા ભાઈ હે વિરાટ કહો મોટા ભાઈ સાંભળો વિરાટ કહો મોટા ભાઈ આજ બલરામ કહે ને આજ તમે સાંભળો વિરાટ બલરામ કહે ને કનૈયો સાંભળે મોટા ભાઈ એ આજ ગાલા ધીરવન જીવવા દુરે નહીં મોટા ભાઈ એ આજ ગાલા ધીરવન જીવવા દુરે નહીં મોટા ભાઈ મારા ભક્તને કાંઈ ન કહો કારણ કે કૃષ્ણના ભક્તો આધીન છે આ બધ ભળ્યા જમાય બધ હજારી કમાયા મનલ તારી રચનામાં કરે બલરામ કહો મોટા ભાઈ આજ બલરામ કહે ને તો વિરાટ અરે સાંભળ આજ બલરામની તાકાત ને તું સાંભળી લે જાણો છો મોટા ભાઈ તો સાંભળ વિરાટ એ આજ પાટું મારી લે બધ પટાવે છોડું નહીં મોટા ભાઈ આપણે શાંત રાખો કારણ કે મારો લાડેલો નહીં વિરાટ કૃષ્ણના ભક્તને કાંઈ ન કહેવાય નહીં વિરાટ એ આજ પાટું મારી લે બધ પટાવે છોડું એ તોડું યા ગાજ પટાવે
તો દુયા કાચા તાળિયા વાલે પતાની રચના વાંદર અરે મોટાબા એ તો એક મારો લાડીલો પ્રેમીલો ભક્ત એને પુત્રની આશા માટે આવ્યો હતો. હે આજ સાંડો સુગત બને એક કરું રે આજે સાંડો સુરત બંધ સુધા કરું રે. દરિયા કવાય બધા તારી કવાયા વાલે તારી રચના વાંદર જાણું છું મોટાબા જાણું છું. હે આજ 999 નથી એક કરું રે આજે 999 નંદી સુધી કરું રે. દરિયા કવાય બધા તારી કવાયા વાલે તારી રચના વાંદર નહીં નહીં મોટાભાઈ આપના ક્રોધને શાંત રાખો. એ તો એક મારો પ્રેમીલો ભક્ત પુત્રની આશા માટે આવ્યો. નહીં વીરા આવા ઋતુને વરસાદ થાય હજી વીરા તું એમ કશું કઈ ભક્તને સોચતો નથી વીરા નહીં નહીં મોટાભાઈ મને વચન આપો. ભાઈ ભાઈ વચ્ચે કોઈ વચન ન હોય વીરા અરે મોટાભાઈ આગળ કળજુગ આવે છે. ભાઈ ભાઈના વચન લેવા પડે છે. તો જાઓ નાના ભાઈ આજ બલરામના આજ તમને વચન છે વીરા મોટાભાઈ આપણે પોકરણગઢ અવતાર ધારણ કરવાનો છે રાજા અજમલ ને ત્યાં. નહીં નહીં વીરા એ કદાપી ના બને રાજા અજમલ ઘરે તો અવતાર ધારણ તો કદાપી ના બને વીરા નહીં નહીં મોટાભાઈ રઘુકુળ રીતિ સદા શની આવી પ્રાણ જાય આપણા વચન ન જાય. એ આજે કુવા માઉ તારી વીરા માર દ્વારા મજા નહીં નહીં મોટાભાઈ એનો કરી અમને આવાજ કુવા માઉ તારી વીરા માર દ્વારા મજા આજે પેલા રે વસને રે બલરામના પહાતિયા રે નહીં નહીં મોટાભાઈ એ નોકરી કલરી અમને પાપ નોકરી એ કલરી અમને વાત ચાલા એ વસને રે બલરામના પહાતિયા રે નહીં નહીં મોટાભાઈ આપણે કહે છે આજે મારા ભાગવત આજ બલરામ ને દ્વારિકા તારે બોલાવો નતો અને બોલાવીને વીરા આજ તારે બલરામ ને વસને નતા બાંધવા વીરા આજ કુવામાં ઉતારી હે કૃષ્ણ આજ તે વ્રત વાગ્યા આજ મોટા ભાઈ ને આજે હે કૃષ્ણ તે છેતર્યા વીરા નહીં નહીં મોટાભાઈ આગળ કળજુગ આવે છે. નહીં વીરા ભાઈ ભાઈના વચન લેવા પડે. નહીં વીરા રાજા અજમલના વાંચ્યા મેણા ભાગવત હોય. આજે નંદજી તારે વીર માર સુરી રે દેવા હા મોટાભાઈ તાવ મારે અજમલ પીલા પાલ તાવ મારે એ અજમલ પીલા પાલ નંદ પી તારે વીર માર સુરી રે દેવા હા મોટાભાઈ આજે જસુદા માતાએ હે વીરા નાનપણથી આજે બલરામને અને કૃષ્ણ જે ગોદમાં રમાડ્યા હોય હા મોટાભાઈ આજે માતાને વીરા કઈ રીતે છોડવા વીરા છોડવા પડે કારણ કે માતા મિલણના વાંચ્યા મેણા ભાંગવાના. કદાચ ના બને વીરા નહીં નહીં મોટાભાઈ રઘુકુળ રીતિ સદા શની આવી પ્રાણ જાય આપણા વચન ન જાય. આજે વીરા આજે વસને બાજી તો વીરા તે કુવામાં ઉતારી ભરત વાગ્યા વીરા નહીં નહીં મોટાભાઈ આજે નંદ આજ માતા રે જશોદા વીરા માર છોડી રે દેવા
જેના નાનપણની અંદર હે હીરા નાનપણની અંદર જેના માવતર આજ પેલે રે સુભદ્રા તીર માર છોડી રે દેવા આ મોટા ભાઈ તાવ માર પેલી સગુલા લગી તાવ માર એ પેલી સગુલા લગી રે સુભદ્રા તીર માર છોડી રે દેવા કૃષ્ણ ને બોલ દેવ ધડબડ મેલી ડોક દો એવા આવી મેલું મારા બદલાએ જજો એવું હતું નો વર્ષો રે આધારો જીએ ભાઈ
ધન્ય પાણી તું જો મારી બેન જો એવો મારે ધરામાં થાવો પોકરણ શહેરના અરે મોટા ભાઈ સામે દેખાય છે મારવાડી છે આપ આગળ આગળ ચાલતા થાવ મારા ભક્તને મળીને આવું છું અરે કુશલ પાટીલનો જ્યારે અભિમાન વધતો જાય છે તો લાવ એનો અભિમાન પણ ઉતરતો જાવ મારા ભક્તને પણ મળતો જાવ